છે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. તમે જેને માનો છો એને તમે જોયા હોય કયો? હે જ્ઞાનીઓ, હે શુષ્ક જ્ઞાનીઓ, તમે કબીરને જોયા છે? 650 વર્ષ ત્યાં બણગા કેમ ઠૂંકો છો? હું તો ભેગો રમેલો છું, વિડીયો બતાવું, જોગતીમાં બેઠો છું. હંસાબાએ સેવા કરેલી છે, આમને સેવા કરેલી છે. એટલે આ કળયુગની અંદર ભાલા સંતો ચેતીને રહેજો. નરરે નુગરાણી હારે નેડો ના કરીએ, ઘડીક રંગ ચડે ઘડીક ઉતરે, ઘડીકમાં વૈરાગી બની જાય, આવા દોરંગા ભેડાનું બેસીએ. ના પાડે છે જયદેવ બાપા કે આ તો સુરાણી શમશેર છે, આ નથી કાયરનું કામ. કડવા પ્યાલા કોક જ પીવે, મીઠા સમજે ઝેર. કદાચ કોઈ એમ માને કે મેં ચાદર ઓટી લીધી હું ગુરુ બની ગયો, ખોટી વાત છે. આમ ગુરુ નથી બનાતું. હું ગુરુ નથી, મારો સદગુરુ માથે મારો ધણી છે. અહીંના નામનો મહિમા છે, મારો નથી. પતિવ્રતા નારી એના પતિનો મહિમા કરે છે. ભલા માણા, પતિવ્રતા નારી એના પતિનો મહિમા કરે છે. એમ ગુણિયલ જે કઈ સુપાત્ર શિષ્ય છે એ સદગુરુનો મહિમા કરે. શેનાથી? તનથી, મનથી અને ધનથી. અને કદાચ વેચાઈ જવાનો વારો આવે ને તો એ વેચાઈ જાય. કોના માટે? સદગુરુના માટે. ધર્મ સાટું ધરવા માથા, આવી જાય દોડા દોડ. આવા પુરુષો અવનીમાં ઓછા, બીજા લાખો ને કરોડ. એટલે જેને જેને ગુરુ નિષ્ઠા કેવી હોય, ગુરુ નિષ્ઠા આ તમે ને હું બધા બેઠા છીએ, આપણે માથે સદગુરુ છે. એક ગધાડો હતો, સમજ્યા? એ અવાજ નહીં, એક ગધાડો હતો. અને ગણપતિનો તહેવાર આવ્યો, અને ચૈથી હારું હાથી ના મળે, ઘોડો ના મળે, એવું ગણપતિને પધરાવાસી ના ઉપર શેરીયન ગલીએ. તો કુંભારનો ગધાડો હતો. ગધાડાને કુંભારભાઈને કીધું તમારો ગધાડો આપો ને, અમારે 10 દી શોભાયાત્રા કાઢવી ગણપતિ દાદાની. પણ કે ગધાડો છે પણ બીજું કઈ મળતું નથી, વાહન તમારો ગધાડો આપો ને. સારું ભાઈ સાહેબ લઈ જાઓ. પહેલો દી થયો, અમારા બળદેવભાઈ ગલીમ ગધાડો જીયો, માથે ગણપતિ. ગણપતિ બાપા મોર્યા, ઘીના લડ્ડુ ચોરિયા. ત્યાં બેનું બધી કંકુ ચોખા ને લાડવા ને બધું લઈને નીકળી. ગધાડાની સાંડલો કરે, ગણપતિને કરે. ઓલા ગણપતિને લાડુ ધરાવે અને ગધાડાને ધરાવે. ગધાડો ફૂલ્યો, મારો બેટો હું તો ભગવાન થઈ ગયો છું. બીજી ગલીમાં જીયો, ન્યાય વરી પાછો ગણપતિ બાપા મોર્યા. ઓટલો ગધાડો ફૂલાણો, મારો બેટો મારી પૂજા કરે છે. આ તો ટાઈટ થયો થોડોક. ત્રીજી ગલીમાં જીયો, એમાં ગધાડાને હવા ભરાણી કે હું ભગવાન થઈ ગયો. પછી 10 દી પૂરા થઈ ગયા એટલે ગધાડાને એવું થયું કે લાવો હવે રામભાઈ મહારાજની શેરીમાં જાવી. રામભાઈ મહારાજની શેરીમાં બોટાદ જીયા અને ગધાડો ભૂક્યો. હોંચી હોંચી હોંચી. હમણાં ઓલો ગધાડો જતો હોંચી હોંચી કરીને જતો રહ્યો. ની તાકાત નથી અહીં ઊભું રહેવાની, નક્કી હમણાં ડફણા પડવાના જ છે. અને હંસાબાએ તો ભાંઠું ઠોક્યું. ગધાડો હોંચી 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 કરતો જતો રહ્યો. રાડા ચાવવા, આનું કામ શું? રાડા ચાવવા. આ ગધાડા શું કરે? કોકના પ્રોગ્રામમાં જઈને વિઘન નાખે અને ગધાડા કહેવાય. રાડા ચાવવા એટલે આ નીંદા ખોદણી એ જોઈ ના હે કે આ બધું જોઈ ના કે જગો મગો જગો મગો. કારણ કે એ તો કંઈ કરતા જ ના હોય, માથે ધણી હોય નહીં. ધણી વગરના ઢોર રખડતા હોય, ગુરુ વગરના નુગરા. મારે તો સમરથ છે, મારો બાપ છે. તો એ ગધાડાને ધોકા છે ને પડ્યા, માથે ધણીને મૂકી દીધો. એટલે માથે કોણ હતું? ગુણપતિ. એમ આપણા બધાની માથે સદગુરુ છે વાલા. જ્યાં સુધી તમે હું સદગુરુનો મહિમા કરશો ને ત્યાં સુધી આપણો જય બોલાશે. પણ જો ગુરુના ગુરુ થયા, રિએક્શન ના આવવું જોઈએ જ્ઞાનનું. ભૈરવને રિએક્શન આવ્યું અને રામાપીરે મહાધર્મની સ્થાપના કરી. ભૈરવને રિએક્શન આવ્યું. એક જ ગુરુના બાળક
ભૈરવને કેવું રિએક્શન આવ્યું કે હવે મને કોઈ મારી શકે નહીં. આમાં આવું રિએક્શન આવે, સમજાય છે ને? એક ઉંદેડું હતું, બાપુના આવા હતા કે ગુરુ મહારાજ જેવા ઝૂંપડી બનાવીને બેઠા છે, ઉંદેડું કર્યું, ભાઈ બિલાડી પડી. ઉંદેડું બાપુને ખોરામ બેજ્યું, બાપુ બાપુ મને બચાવો બચાવો બચાવો. કે કેમ? કે બિલાડી મારવા આવે છે, મને બિલાડી બનાવી દો ને. ક્યાં બચ્ચા, હા અંજલિ છાંટીને બિલાડી જા, હવે તને કોઈ મારે નહીં. વળી પાછું બહાર જયો તો કૂતરું વાંહે પડ્યું. વળી પાછું બિલાડું બાપુને ખોરામ બેસી ગયું, બાપુ બાપુ બચાવો ને. કે કેમ? મને કૂતરું બનાવી દો ને. મારે ભાઈ કૂતરું પડ્યું છે, જા બચ્ચા કૂતરું બની જા. કૂતરું બની ગયો, પાછો જંગલમાં ગયો તો સિંહ વાંહે પડ્યો. વળી પાછું કૂતરું બાપુને ખોરામ બેઠો, બાપુ મને સિંહ બનાવી દો ને. ભલે મને હવે મારી તાકાત નથી. અરે એકવાર તમારી વિદ્યાનો ઉપયોગ કરો, સારું કે લે સિંહ બનાવી દઉં. હામાં બેઠો આમ કાતરિયા ખાય કે જાઓ બચ્ચા હવે શિકાર કરવા. સિંહ બની ગયા, જંગલના રાજા. સિંહે ડોરા કાઢ્યા બાપુ હામો. યાર શિકાર તો હામો બેઠો છે. આમ તપાટ મારવા ગયો ને ત્યાં ગુરુએ અંજલિ છાંટી ઉંદેડું બનાવી નાખે. જેને સિંહ બનાવવાની તાકાત છે ને પલમાં ઉંદેડું પણ બનાવી નાખે. એટલે ફાંકો નહીં રાખવાનો, હું ગુરુ છું. પલમાં ઉંદેડું બનાવી નાખે. ભલા માણસ શું તમે સમજો છો? આ ગુરુની વાત છે. આ એક દીનો ખેલ છે. કોઈ એક દી, કોઈ બે દી, કોઈ વર્ષ 5, 25 પૂરણ પ્રીત નિભાવશે જેના ધડપર ના હોય શીશ. જ્યાં ગુરુ મહિમા ચાલતો હોય, ગુરુ નિષ્ઠાની વાતો થતી હોય અને જેના લગ્ન હોય ને એના જ ગીત ગવાય. મારા છોકરાની જાનમાં તમે આયા હોય તો તમારા છોકરાના ગાવ ગીત કે મારા? હાવ હાસું કહેજો. વ્યવહારિક સત્તાય કોના ગીત ગવાય? મારા છોકરાના જ ગવાય ને. અને તમારા છોકરાને તમે ગાણા ગાવા માંડો તો અમારા બાપનો મહિમા છે. 2000 વાણી મૂકીને જીયા છે. 2000 વાણી કબીર સાહેબના લેવલની વાણી. આ એનો મહિમા છે. અમે તો એનો મહિમા કરવી છીએ. આજ એનો ઉત્સવ છે. મેલડીમાંનો ઉત્સવ હોય તો મેલડીમાંના ઝૂલણા ગવાય કે અહીંયા ખોડિયાલને ના હાલે. મેલડીને જ ડાક વાગે, સમજાય ને? કાળકામાંનો માંડવો હોય તો કાળકાની જ ડાક વાગે. અહીંયા પછી બીજી ડાક વાગો તો હેરમાં ના આવે. અને અહીં તો જયદેવનો મહિમા ડાક વાગે, જયદેવની હેરમાં આવી જાય, પછી કોઈનું ના ધરાવે. એટલે જેને જેને તમને બધાને હું કહું છું, ગુરુ ગુંગા, ગુરુ ભાવરા, ગુરુ દેવન કા દેવ. શિષ્ય હોય સુપાત્ર તો કરે સદગુરાની સેવ. બસ ગુરુ મહારાજની સેવના કરી લેજો. આમાં બીજું માપ કઢાય એવું નથી. એ ફૂટપટ્ટી આપણી પાસે નથી. ગુરુ કેટલામાં છે? જો એ મીટર પટ્ટી આપણે પાસે હોય ને તો આપણે ગુરુ પાસે જવાની જરૂર નથી, નથી અને નથી. એ માપ પટ્ટી આપણી પાસે છે જ નહીં. ગુરુ સંતને કોઈ માપી શકે નહીં. અને જો આપણાને ખબર પડતી હોય કે આ ગુરુ સાચા છે ને આ ખોટા છે, આમાં આટલા ટકા છે ને આમાં આટલા ટકા છે, તો ભાઈ તારે ગુરુચરણે આવવાની જરૂર નથી. ઘેર બેહી રે, બાજરીના 2 રોટલા ખાઈને સુઈ જા. આ તો અજર પ્યાલો છે. અજરા કાંઈ જર્યા ના જાય, થોડે થોડે સંતો મારા સાધ પીવો. ચડવું છે મેરું ને આસમાન, આડા અવડા વાંક ઘણા. આ બોધની વાત છે હો. ચડવું છે કાંઈ મેરું ને આસમાન, સંતો ભાઈ ચડવું છે કાંઈ મેરું ને આસમાન. હિમા આડા ને અવડા રે સંતો વાંક. એટલે ઓલા વાંક નહીં, ગિરનારની તરફ વાંકા ઝુકા. આ બોધજીને લીધો હોય ને ખબર પડે ક્યાં વાંક આયા હતા. તન મન ધન શીશ ગુરુને અર્પણ કરી દીધું ને પછી એ વાંક આવે છે. પરીક્ષામાં નપાસ થાય છે સાધક. પાસ થતો વાંક આયા. તો આ બોધ છે ગુરુનો. સાણા માણસો સમજી જાય તો કેવળ જ્ઞાન કથવાનો જરૂર નથી. તમે તમારા ગુરુનો મહિમા કરો. 5 જણા એમ કહેવા જોઈએ કે ફલાણાનું બાળક છે, ફલાણાનું બાળક છે, ફલાણાનું બાળક છે, ફલાણાનું બાળક છે. તારા સંગે બીજો હરિજન થાય તો તું હરિજન હાચો.
તારા સંગનો બીજાને કોઈને રંગ નથી લાગતો તો હરિજન છો કાચો. હવે જે બાપના ગુણ ભૂલી જાય એને શું કહેવાય? દીકરો ના કહેવાય. બાપનું લાજ રાખે, બાપનું નામ રાખે. સ્વામી વિવેકાનંદ એક રાજાના દરબારમાં જીયા અને બીજો એક ભાઈ આવ્યો, આવો શુષ્ક જ્ઞાની હમણાં હતો ને, એને કીધું કે આ કોનો ફોટો છે, ના રાખશો, કાઢી નાખો. રાજાએ તો ગરમ થઈ ગયા રાજા, બરાબર. પછી એના ઉપર ગળફો કાઢ્યો. રાજા ખીજાણો કે મારા બાપના ફોટા પર ગળફો કેમ કાઢ્યો? તો કે તારા માટે તારો બાપ છે ને તને દુઃખ લાગ્યું ને, આ મારા માટે મારો બાપ છે. તું તારા બાપને ભૂલી જા, વાંધો નહીં, અમે જ નહીં ભૂલવી. છેલ્લા શ્વાસ સુધી અમારાથી ભૂલાય એવું નથી. તમે ભૂલી જાઓ એનો વાંધો નહીં. અમે ગધાડા નથી, અમે કોઈ દી ઉલાળા ન નાખીએ. ગધાડા કોઈ દી ગધાડા ઉલાળા નાખે. ધર્મનો ધોરી આપણે ત્યાં પ્રોગ્રામમાં રાખવાનો હતો, શું કામ ન રાખ્યો? ખૂંટિયા હતા, ખૂંટિયાને નાથ મળી ના હોય. એકવાર એક ગધાડો હતો કુંભારનો. કુંભારે ઘણા બધો વજન મૂકેલું અને આમ જતો તો ગધાડો છે ઢાર ચડી ના કે સાલકા નાખી દીધા, સાલકા નાખી દીધા. કુંભારે શું કર્યું? બે ડફણા માર્યા ને કાઢી મૂક્યો. પછી ગધાડાએ શું કર્યું? ઉકેડાના રાડા સાયો તાજો થયો. ગધાડો તાજો થયો અને ટૂંક સમયમાં એક ધર્મનો ધોરી બળદ નીકળો. એને માથે એટલો વજન, બળદની આંખમાં આહુડા જાય. ગધાડાએ કીધું કે તમારો ધણી તમને હેરાન કરે છે, આટલો બધો વજન મૂકે છે, અમારી જેમ ઉલાળા નાખી દો ને. બળદે શું કીધું કે ભલા માણા, અમારાથી ઉલાળા ના નખાય, અમે ગુરુના બાળક છીએ, અમે ધર્મના ધોરી છીએ. તમે તો ગધાડા છો, તમે નાખી શકો, અમે નાખવી ઉલાળા? તમારી માં કોણ કે ગધાડી? સમજાણી વાત. તમારા બાપ કોણ કે ગધાડો? તમારું કુળ કોનું? ગધાડાનું. અમારી માં તો ગાય છે. આખી દુનિયા ગાયને માં કહે છે, ભેંસને કોઈ માં કહેતું નથી. અમારી માનું પૂંછ પૂજાય, અમારી માનું મૂત્ર પૂજાય, અમારી માનું એક એક અંગ પૂજાય. અમે એના છોરો છીએ અને અમે ઉલાળા નાખવી ભલામાણા? તમે ગધાડા ભાઈ તમે નાખી શકો. અને અમારો બાપ નંદી, શિવજી, શિવજીના આગળ પેલી નંદી હોય એ અમારો બાપ છે. એમ ગુરુમુખી કોઈ દી ઉલાળા નાખે નહીં અને એવાનો સોબત જ ના કરે. આપણા ગુરુએ કીધું કે આવા નગણા માણસોની સોબત કોઈ દી કરશો નહીં. જો તમારી ગુરુ ભક્તિમાં ભંગ પાડતો હોય, તમારી ગુરુ મહિમાની નિષ્ઠા તોડાવતો હોય, એવાનો સંગ તરત છોડી દેવો. નારાયણનું નામ જ લેતા વારે ઈને તજીએ, હગો ભય હોય તોય મૂકી દેવાનો. મારા ગુરુ પ્રત્યેની નિષ્ઠા કોઈ તોડાવી શકવો જોઈએ નહીં. તો આવા સુગરા પુરુષોનો સંગ કરજો. આપણો નિરાત દેશ છે એ કેવો છે? ગુણનો છે. આવા મહિમા ચલાવજો મારા વાલા સંતો બધા. હવે